તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ વર્સેસ કે એલએસજી એટલે કે લખનઉ સુપર જાયન્ટ્સની કે આજે 7:30 વાગે કે મેચ રમાવાની છે. ઠીક છે, તમને પણ ખબર છે. તો એ મેચને છે ને કે આપણે આવડ્યોમાં કે લાઈવ જોતા શીખવાના છે. ઠીક છે કે દોસ્તો, તમારે પણ કે આરસીબી વર્સેસ એલએસજીની મેચને કે લાઈવ જોતા શીખવી છે. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો તો આવડમાં આપણે એ શીખવાના છીએ કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે એલએસજીની જે મેચ રમાવાની છે એને તમે તમારા મોબાઈલથી કે લાઈવ જોઈ શકો છો. ઠીક છે, પરંતુ એ મેચની કે કઈ રીતે જોવાની છે, ક્યાંથી જોવાની છે અને કેવી રીતે કે આપણે લાઈવ ફ્રીમાં જોઈ શકીએ છીએ એ બધું જાણવા માટે કે તમારે આવડોને પહેલેથી લઈને કે છેલ્લે સુધી જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે તમારે પણ એ એલએસજી વર્સેસ કે આરસીબીની મેચને ફ્રીમાં એ પણ એચડીમાં અને એ પણ લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, ને એ પણ તમારા મોબાઈલથી નથી. હું તમને છે ને મોબાઈલની સ્ક્રીનમાંથી ને તે બધું શીખવાડું છું. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરી. દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે મોબાઈલથી નથી શીખવાના છે કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે એલએસજીની મેચને કે લાઈવ તમારા મોબાઈલથી તે જોયું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ આસાન તરીકેથી કે શીખવાના છે. ઠીક છે, તો એ જોવા માટે સિમ્પલી તમારે છે ને કે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. એમાં જઈને તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઠીક છે, તમે ત્યાં જઈને કે ખાલી જીઓ સિનેમા કરજો ને તમારી સામે કંઈક આવડી એપ્લિકેશન આવી જશે. ઠીક છે, તો તમારે સિમ્પલી આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે. હવે ઇન્સ્ટોલ કર્યા બાદ છે ને આપણે એને ઓપન કરવાની છે. ઠીક છે, તો અહીંયા હું એને ઓપન કરું છું. હવે આમાંથી ને તે છે ને કે તમારે કે આરસીબી વર્સેસ એલએસજી મેચ અથવા તો કોઈ પણ મેચ હોય ને તમારે લાઈવ જોવું હોય ને એ પણ ફ્રીમાં ને એ પણ એચડીમાં તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો તમે જેવું આને ઓપન કરો છો એટલે તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, સિમ્પલી તમે જોઈ શકો છો. પછી તમે ઉપર જોવો તો તમને કંઈક આટલા ઓપ્શન દેખાય છે. ઠીક છે, તમે જોઈ શકતા છો કે ફોર યુ કરીને એમઆઈ વર્સેસ આરઆર કરીને આજે કાલે જે મેચ રમાણી છે ને એ તમને જોવા મળે છે. ઠીક છે, પછી ટાટા આઈપીએલ અને આરસીબી વર્સેસ એલએસજી કરીને તમે જોઈ શકો છો કે આ તમને ઓપ્શન દેખાય છે આવી રીતના. હવે આપણે નીચે સ્ક્રોલ કરશો તો તમે જોવો છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, પરંતુ તમે અહીંયા જોશો તો તમને એક ઓપ્શન દેખાતો છે કે ટાટા આઈપીએલ કરીને. ઠીક છે, તમે જોવો છો કે હોમના બટનને બાજુમાં તમને એક ઓપ્શન દેખાતો હોય કે સ્પેશિયલ છે ને કે જીઓ સિનેમામાં અત્યારે આઈપીએલ ચાલુ છે એટલે એનો આખો સ્પેશિયલ ઓપ્શન જ ખુલી ગયેલો છે. તમે જોઈ શકો છો અને ટાટા આઈપીએલ કરીને લખેલું છે. તો તમારે સિમ્પલી કે ટાટા આઈપીએલનું જે ઓપ્શન છે એના ઉપર કે ક્લિક કરી દેવાનું છે. તો આપણે એના ઉપર ક્લિક કરીએ છીએ. જેવું એના ઉપર ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો આવી રીતનું આખું કે ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તો તમે જેવું નીચે સ્ક્રોલ કરો છો તો તમારી સામે કંઈક આ રીતનું આખું એક ઓપ્શન આવે છે. તમે જોઈ શકો છો કે ટાટા આઈપીએલ 2024 ફિક્સર્સ બાય એસબીઆઈ કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો. પછી તમે જોવો તો ત્યાં તમને છે ને નીચે બધી કે આ બધી જે ને મેચો તમને દેખાતી છે. ઠીક છે, આ જોઈ શકો તો આ જે મેચો દેખાય છે તો આ મેચ તમે જોવો તો કાલે રમાઈ ચૂકી છે. ઠીક છે, તમને દેખાતું છે કે કમ્પ્લીટ ટેડ કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો. તો એમાં વર્સેસ આરઆર ની કાલે મેચ છે. ઠીક છે, તમને પણ ખબર છે. તો આ મેચ છે ને કે રમાઈ ચૂકી છે એ પણ તમને અહીં જોવા મળશે. ઠીક છે, તમે જોવો તો આરઆર વિન થઈ છે 127 રને અને એમાંય હાર છે કે 125 રહીને. ઠીક છે, પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો તો તમને કે આરસીબી વર્સેસ એલએસજી તમે જોઈ શકો છો કે આ મેચને આપણે છે ને કે લાઈવ જોવાના છે. ઠીક છે, તો તમે જોવો છો કે આરસીબી વર્સેસ એલએસજી. ઠીક છે, કે આ મેચને લાઈવ કરી રીતે જોઈ. તો દોસ્તો અત્યારે તમે છે ને જોશો તો તમને અહીંયા લખેલું દેખાતું છે કે અપકમિંગ કરીને. ઠીક છે, તમે અત્યારે જોવો છો તો આ મેચ છે ને કે અત્યારે લાઈવ ચાલતી નથી. ઠીક છે, પરંતુ તમારે એને લાઈવ જોવા માટે શું કરવું તો આની ઉપર જેવું તમે આમ ક્લિક કરશો તો આપણે એની ઉપર ક્લિક કરીશું તમારા સામે છે ને કે મેં અત્યારે તો નથી લાઈવ ચાલતી, અત્યારે એનું ખાલી પ્રિવ્યુ તમને જોવા મળશે. ઠીક છે, પરંતુ તમે જ્યારે 7:30 વાગે જ્યારે ચાલુ થવાની છે આ મેચ ત્યારે તમે એની ઉપર ક્લિક કરીને જોશો તો તમારી સામે છે ને કે એ મેચ લાઈવ ચાલતી છે. ઠીક છે, લાઈવ તમે જોઈ શકશો. ઠીક છે, અત્યારે તમે જુઓ તો ખાલી આનું પ્રિવ્યુ હાલે છે એટલે. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતનું. તો તમારે છે ને કે તમને ટાઈમ પણ દેખાડતા હોય છે. તમે જોઈ શકો છો કે 7:30 PM કરીને. ઠીક છે, અને તમને આ લખેલું દેખાય છે કે અપકમિંગ કરીને. ઠીક છે, કારણ કે અત્યારે તમે આ લાઈવ મેચ નથી ચાલતી. ઠીક છે, પરંતુ જ્યારે લાઈવ થશે 7:30 વાગ્યાનો તમને ટાઈમ આપેલો છે તો તમે જેવું જ્યારે 7:30 વાગે તમે આને
ઓપન કરશું ને તમને આવી રીતનું જે ઓપ્શન દેખાશે અહીંયા વોચ નાવ કરીને, ઠીક છે, ત્યારે તમને કે અહીંયા ઓપ્શન દેખાડશે બીજો કે LSG વર્સેસ કે આરસીબી વર્સેસ LSG. તમને અહીંયા એનું જે પણ છે એ રીતનું છે ને અહીંયા તમને એવું કંઈક દેખાડશે અને તમને વોચ નાવનો છે બટન છે એની ઉપર તમે ક્લિક કરશો, તમારી સામે સિમ્પલી આખે છે ને કે આરસીબી વર્સેસ LSGની એ મેચ લાઈવ ચાલતી છે એ તમને અહીં જોવા મળી જશે, ઠીક છે, તમે જોઈ શકો છો. તો આ અત્યારે તમે જોઈ શકો છો કે બાજુમાં છે બીજી મેચો જુદી જુદી બધી છે, ઠીક છે, એ બધી પણ તમે જોઈ શકો છો. તો તમારે પણ કે આ રીતે દોસ્તો કે આરસીબી વર્સેસ LSGની મેચને તમારે લાઈવ જોવું હોય ને તમારા મોબાઈલથી નથી તો તમે આ રીતે કે જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે, તમારે પણ કે આ રીતે કે આરસીબી વર્સેસ કે LSGની જે મેચ રમાવાની છે એને તમારે તમારા મોબાઈલથી કે લાઈવ જોઈએ તો તમે જોઈ શકો છો, ઠીક છે. આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા, ઠીક છે. હવે તમને પણ આવડી ગયું છે કે તમારે પણ કે LSG વર્સેસ કે આરસીબીની મેચને તમે તમારા મોબાઈલથી કે જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.